જય માતાજી મિત્રો. તો મિત્રો આજે સ્પ્લેન્ડર બાઇક BS6 મોડલનું જે 2024નું મોડલ છે એનો ફૂલ ડિટેલ વિડીયો આજે બનાવવાનો છે આજે. અને ગઈ વખતે મેં શોર્ટ્સ બનાવ્યો હતો બરાબર, ત્યારે વાત પણ કરી હતી. ત્યારે કીધું હતું મેં કે આ ગાડીનો આખો ફૂલ ડિટેલ વિડીયો બનાવીશ અને અમારી ચેનલ ઉપર અપલોડ કરીશ. તો આજે મિત્રો ટાઈમ આવી ગયો છે એનો, અને ફ્રી ટાઈમ પણ છે, તો મેં કીધું મને હાલને વિડીયો બનાવી નાખ્યા છે. તો મિત્રો આજ તો સ્પ્લેન્ડરમાં 3 મોડલ આવે છે. એક એક્સટેક મોડલ આવે છે, સ્પ્લેન્ડર 01 એક આવે છે, અને એક સ્પ્લેન્ડર પ્લસ આવે છે બરાબર. જેમાં પણ સ્પ્લેન્ડરના 2 વેરિયન્ટ આવે છે. એક બેઝ વેરિયન્ટ આવે છે જેમાં આ i3sની સિસ્ટમ નથી મળતી, અને મારી પાસે જે આ છે એ i3s સિસ્ટમવાળી છે બરાબર. જેમાં તમારે 1000 to 2000 જેટલી વધારે પ્રાઇસ થઈ જાય છે i3sની. તો મિત્રો આ મારી પાસે છે પોલીસ પટ્ટો સ્પ્લેન્ડર પ્લસ બરાબર, વિથ i3s, અને BS6 મોડલ છે, જેમાં ફ્યુલ પંપ ઇન્જેક્ટર આવે છે અહીંયા નીચે, અને કાર્બોરેટર નથી આવતું બરાબર. તો મિત્રો આ ગાડીનો તમે ફ્રન્ટ વ્યૂ જોઈ શકો છો, જે આ સાઈડ વ્યૂ છે એનો આખો. સાઈડમાંથી જોવાથી કેવું લાગે, જોકે મેં ઉપર આ જે ફ્યુલ ટેન્ક છે એની ઉપર કવર નાખી દીધું છે, મોટે ચડાવી દીધેલું છે, એટલે થોડોક લુક ઓછો લાગે આમ જોવામાં, મીન્સ કલર, કેમ કે ત્યાં હીરોની બ્રાન્ડિંગ આવેલી છે આખી 3Dમાં બરાબર. તો એ ઢંકાઈ જાય છે, એટલા માટે થોડોક આમ લુક ઓછો લાગે આમ. તો તમે જોઈ શકો છો સાઈડ વ્યૂ આખો ગાડીનો. તો મિત્રો આ એક પોલીસ પટ્ટો એવું વેરિયન્ટ છે, જે આ કલર છે, જે અમારે ગુજરાતમાં સૌથી વધારે જોવા મળે. તો મિત્રો આ ગાડીના એન્જિનની વાત કરું ને તમને, તો આ સિલ્વર ગ્રે અને ગોલ્ડન ટાઈપ કલર આવે છે બરાબર. આગળ સિલ્વર અને આવડા ડાર્ક ગોલ્ડન ટાઈપ બરાબર. અને 100 સીસીનું એન્જિન હોય છે, 97.2 સીસીનું એન્જિન આવે છે, જેમાં ફ્યુલ ઇન્જેક્ટર આવે છે, અને ઓક્સિજન લેવલ ઉપર કામ કરે છે ગાડી આખી, અને ટેમ્પરેચર મેન્ટેન કરે એ રીતે, જેમાં i3s સિસ્ટમ એના ઉપર વર્ક કરે છે આખી, કે 70 ડિગ્રી સેલ્સિયસ હોય તો અપ એનું ટેમ્પરેચર થાય તો ગાડી ઓટોમેટિક બંધ થઈ જાય છે આઈડિયલ કન્ડિશનમાં. મીન્સ આપણે ગાડી ચલાવીને પછી ગેર ફ્રી કરીએ બધા, અને ક્લચ છોડીએ પછી ઓટોમેટિકલી એ બંધ થઈ જાય છે, અને ક્લચ આપણે દબાવીએ તો ચાલુ થઈ જાય છે પાછી. તો આ ગાડીમાં તમે જોઈ શકો છો આગળ એનાલોગ મીટર મેં લીધેલું છે, એનાલોગ મીટરવાળી, જેમાં તમને સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર જોવા મળે છે. તમને ચાલુ કરીને બતાવી દઉં છું. જો આ રેડ લાઇટ ઇન્ડિકેટ કરે છે કે સાઇડ સ્ટેન્ડ લાગેલ છે, અને i3s જેમાં ગાડી આપણે બંધ કરીને પાછી ચાલુ કરશું ને તો એ થાય છે બરાબર. અને આ છે એન્જિન ચેક લાઇટ આવે છે, જેમાં ગાડી આપણે ચાલુ કરીએ તો પછી એ ઓફ થઈ જાય છે. અત્યારે જોઈ શકો છો ઓફ થઈ ગઈ છે એ, અને ન્યુટ્રલ ને ઇન્ડિકેટરનું આવે છે બરાબર, અને હાઈ બીમ લો બીમનું ઇન્ડિકેટર આવે છે, અને ફ્યુલ ગેજ આવેલું છે બરાબર, ફ્યુલ મીટર. તો મિત્રો આ છે એક એની i3s સિસ્ટમનું બટન છે, અને બંને સાઈડ મિરર પણ આવેલા છે, તો તમે આ જુઓ છો. અને તમે ગાડીનો એક્ઝોસ્ટ નોટ પણ ચેક કરી શકો છો કેવો અવાજ આવે છે. તો આ રીતની ગાડીની છે વાત. અને મિત્રો આનું જે ફ્યુલ ટેન્ક આવે છે 9.8 લીટર કેપેસિટી જેટલું આવે, કેપેસિટીવાળું આવે છે, અને ગાડી પાવર સ્ટાર્ટ આવે છે, અને FI સિસ્ટમ સાથે એન્જિન આવે છે, અને એન્જિનમાં પણ હીરોનું બ્રાન્ડિંગ જોવા મળે છે 3Dમાં બરાબર. અને સાયલેન્સર પર મફલર એનું જોવા મળે છે, સ્ટીલનું આવે છે, જે વધારે ડ્યુરેબલ હોય છે લોંગ ટર્મ માટે, રાઈટ. અને આ સાઈડ બેટરીનું આખું સેટઅપ આવે છે સાઈડમાં, અને લેફ્ટ સાઈડ આખું પાવર સ્ટાર્ટ ને ફિલ્ટરનું જે કાંઈ બધી સિસ્ટમ આવે છે એ આવેલી હોય છે બરાબર. અને સ્પ્લેન્ડર બાઇકનું સૌથી વધારે સારું કામ હોય તો એક આ છે, જે એને પહેલેથી જાળવી રાખ્યું છે. એમાં તે આ જે ચેઇન આવે છે આખું,
એનું કવર, બરાબર, જે મેટલનું આવે છે આખું, અને એ લોંગ ટર્મ માટે ડ્યુરેબલ હોય છે, વધારે સારું આવે. અને તમને આગળના વ્હીલની એની વાત કરું તો આ મડગાર્ડ એક મજબૂત એવા ફાઈબરનું આવે છે, અને 800-ના ટાયર આવે છે, બરાબર, ટ્યુબલેસ ટાયર આવે છે. મારે યુરો ગ્રીપના ટાયર આવેલા છે. અને ડ્રમ મોટું ડ્રમ આવે છે, બરાબર, જેથી કોમ્બો બ્રેકિંગ સિસ્ટમ જોવા મળે તમને, IBS કરીને, ઇન્ટિગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ, જેમાં તમે સિંગલ આગળની બ્રેક મારો તો પાછળની બ્રેક પણ લાગે, અને પાછળની બ્રેક મારો તો આગળની બ્રેક પણ લાગે છે, બરાબર. અને ગાડીમાં તમે પાછળ ગ્રેવિલવાળી પણ લઈ શકો છો, એ મોડલ પણ આવે છે, જેમાં તમારે પોતાના ખર્ચેથી પાછળથી ગ્રેવિલ નખાવાનું આવે. અને હા, ગાડીનું ફ્યુલ ટેન્ક જે આવે છે, એન્જિન, એ E20 પેટ્રોલને સપોર્ટ પણ કરે છે, જેમાં ઇથેનોલ 20% ઇથેનોલવાળું આપણે તમે પેટ્રોલ પણ વાપરી શકો છો ઇન ફ્યુચર જે આવે આપણે, બરાબર એ. અને અહીંયા તમને USB ચાર્જિંગ પોર્ટ પણ જોવા મળે છે, રાઈટ, જેથી તમે ઇમરજન્સી હોય ત્યારે ચાર્જિંગ કરી શકો છો, બરાબર. અને હા, ગાડીમાં આગળ હેલોજન લાઇટ આવે છે, બરાબર, કેમ કે 100 ccની ગાડી હોય તો એમાં હેલોજન લાઇટ વધારે ઠીક રહે છે. અને પાછળની લાઇટ પણ રિયર ફ્રન્ટ લાઇટ, જેમાં હેલોજન જોવા મળે છે, બરાબર. અને ગાડીની જે વાત કરું તમને તો મેં અત્યાર સુધીમાં તો કેટલી 1600 કિલોમીટર 1633 કિલોમીટર જેટલી ચલાવી છે. અને મારો રાઇડિંગ એક્સપિરિયન્સ અને તમને એનો રિવ્યૂ આપું તો ખૂબ સરસ એવો છે. અને હાઇટ પણ નોર્મલ છે, બરાબર, જે 5 ફીટનો 5.5 ફીટનો કે 6 ફીટનો માણસ હોય તો એ આરામથી રાઇડિંગ કરી શકે છે. અને હા, હાઇટ થોડીક નીચી લાગે આમ તમને ગાડીની, બટ બેસવા માટે એને આમ સારું છે, બરાબર, કમ્ફર્ટેબલ રાઇડ થઈ શકે. અને ગાડીનું વજન 120 કિલો 119 કિલો એપ્રોક્સ હોય છે, બરાબર. અને એવરેજ પણ ખૂબ સારી આવે છે એના ગાડીની. અત્યાર સુધી મેં ચલાવી છે તો મેં નોટિસ કર્યું છે, અને એવરેજ પણ ચેક કરી હતી, 70થી 75ની એવરેજ આપે છે. એકવાર આપણે એનો પણ વિડીયો લઈને આખો યુટ્યુબની ચેનલ ઉપર મારી અપલોડ કરીશ, બરાબર. તો ત્યારે પણ તમે જરૂરથી વિડીયો ચેક કરજો અને જોજો કે કેટલી એવરેજ આવે છે. એક દિવસ આપણે એવરેજનો પણ અલગથી વિડીયો બનાવીશું, બરાબર. અને આના રિયર સસ્પેન્શન જે આવે છે એ પણ ખૂબ સરસ આવે છે, બરાબર. ફ્રન્ટ સસ્પેન્શન, સોરી, રિયર સસ્પેન્શન નહીં, બરાબર, જેનાથી જર્ક ઓછા લાગે છે આગળ તમે ચલાવતા હોય ત્યારે. અને પાછળ જે એના જમ્પર મીન્સ આપણે રિયર સસ્પેન્શન કહીએ તો એ 5 સ્ટેપ એડજસ્ટેબલ આવે છે, રાઈટ. 1 2 3 4 5 પાછળ એક આવે છે, બરાબર. એ રીતે તમે આખું એડજસ્ટ કરી શકો છો, અને તમારા અનુકૂળતા મુજબ તમે એને સેટ કરી શકો છો, રાઈટ. અને બીજી વાત કરું તમને તો ગાડીમાં તમને જો આ રીતના સ્પ્લેન્ડર પ્લસનું બંને સાઈડ બ્રાન્ડિંગ જોવા મળે, અને i3sની બ્રાન્ડિંગ જોવા મળે છે પાછળની સાઈડ, રાઈટ. અને ગાડીમાં કઈ કઈ એસેસરીઝ આવે મિત્રો સાથે, બરાબર, એના વિશે પણ આપણે આખો અલગથી મારે એક વિડીયો બનાવવાનો છે. કેટલી વસ્તુ ગાડીની સાથે આવે છે, ગાડીમાં ડોક્યુમેન્ટ્સમાં આપણે લઈએ ત્યારે શું જરૂર પડે છે, બરાબર. પછી સર્વિસ ક્યારે કરાવી આપણે, કયા સમયે સર્વિસ કરાવવી જોઈએ, એ બધી તમને વાત કરીશ આખી ડિટેલ્સમાં, બરાબર. તો અત્યાર સુધી તો મિત્રો મેં જે આ 1633 કિલોમીટર જેટલી ગાડી હાંકી છે, મારો એક્સપિરિયન્સ ગાડી માટે બહુ સરસ છે, કેમ કે ચલાવવામાં કમ્ફર્ટેબલ રહે છે. મેં લોંગ રાઇડિંગ પણ કરી લીધી છે, એક જ દિવસમાં 150થી 200 કિલોમીટર જેટલું કન્ટિન્યુ, એ પણ ચેક કરી લીધું છે. તો થાક નથી લાગતો ટૂંકમાં, અને ચલાવવામાં પણ સહેલું લાગે આમ, અને ગાડી હળવી લાગે, અને સ્મૂથ ચાલે છે ગાડી, બરાબર. અને બાકી એસેસરીઝ જે આવે ગાડીની સાથે, બરાબર, એના વિશે પણ હું તમને એક અલગથી વિડીયોમાં વાત કરી, અને મેં કઈ કઈ એસેસરીઝ નખાવી છે ગાડીમાં, કેટલો ખર્ચો થાય છે આપણે, તો એ બધી પણ વાત કરીશ, બરાબર. તો આ છે મિત્રો આખી ગાડીની હતી ડિટેલ્સ. અને લાસ્ટમાં તમને વાત કરી દઉં કે આમાં સાઈડ સ્ટેન્ડ જે હોય એ પાવર કી આવે છે, બરાબર, એન્જિન કી આવે, મીન્સ કે ગાડીની તમે ચાવી ઓન કરી, રાઈટ. પછી ગાડી ચાલુ કરો તમે, અને ગેરમાં પાડીએ આપણે, અને સાઈડ સ્ટેન્ડ પાડ્યું હોય તો ગાડી બંધ થઈ જાય છે, બરાબર. આ એક ખૂબ સેફટીનો
ટોપિક છે અને એ ગાડીમાં આવે છે બરાબર સેફટી માટે. તો કંપનીવાળાએ સારું કર્યું છે કે આ વસ્તુ કવર કરી લીધી છે બરાબર. અને મિત્રો આ છે રિઝર્વનું ને એનું બધું. ફ્યુલમાં કેવું છે કે તમારે 2 થી 3 લીટર તો પેટ્રોલ આમાં પડ્યું રહે છે બરાબર. અને રેડ એરિયામાં આવે એટલે મીન્સ સમજવાનું તમારે કે રિઝર્વમાં કેમ આવી ગઈ છે બરાબર. બાકી પેટ્રોલને એની બાબતે તો અને એવરેજ બાબતે તો વધારે વાત કરવાની ન હોય આ ગાડી બાબતે, કેમ કે એવરેજમાં એમાં તો સબકા બાપ હે હીરો સ્પ્લેન્ડર પ્લસ ઓકે તે ના એની જેવું છે બરાબર. જય માતાજી મિત્રો. તે હવે મળશું એક કંઈક નવા વિડીયોમાં બરાબર ગાડી બાબતે તે. અને અમારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને મિત્રો. જય માતાજી.